ઓકે, તમારું નામ પરિચય? જગદીશભાઈ મોહનભાઈ પટેલ, ગામ પલ્લીય. ઓકે, આપ ખાસ રજૂઆત કરવા આવ્યા છો, શું સંદર્ભે રજૂઆત કરવા આવ્યા છો? ગાંધીનગર કમલમ ખાતે અમારા પલ્લીય ગામની જિલ્લા પંચાયતની સીટ અને તાલુકા પંચાયતની સીટની અંદર અમને વાયા મીડિયા એવું જાણવા મળ્યું છે કે ભાઈ 1 એપ્રિલ 2026ના રોજ અમારા જ ગામના પૂર્વ કોંગ્રેસના ડેલિગેટ ગઈ ટર્મમાં હારી ગયા હતા, એમને જિલ્લાની ટિકિટ એમના પત્નીના નામની માગી છે એવું અમારા ધ્યાને આવ્યું છે. અને નીચે પણ તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસના કાર્યકર્તા જે એમની સાથે જ 1 એપ્રિલ 2026ના રોજ ભાજપનો ખેસ ધારણ કરી બંને મિત્રોએ ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ એમની વિચારધારા જ નથી. અત્યાર સુધી બંને મિત્રો કોંગ્રેસના જ મિત્રો હતા ને અમને જ્યારે ટિકિટ આપવાની જ્યારે અમને વાર્તા મળી એના માટે અમે અમારા પલ્લીય ગામ અને આજુબાજુના ગામના જે જૂના ભાજપના કાર્યકર્તાઓ હતા એમની સાથે અહીંયા કમલમ ખાતે લેખિતમાં રજૂઆત આપી છે અને મૌખિક પણ અહીંયા રજૂઆત કરી છે. અને અમને આશા છે કે પાર્ટી ભાજપના જૂના કાર્યકર્તાઓને નારાજ નહીં કરી અને એમની લાગણીને સમજીને યોગ્ય પાર્ટીના જૂના કાર્યકર્તાઓમાંથી ગમે તે કાર્યકર્તાને પસંદ કરશે એ વિનંતી કરવા માટે અહીંયા કમલમ ખાતે આવીને અમે અમારું આવેદનપત્ર રજૂ કર્યું છે.